હવે દેશના 19 રાજ્યો એવા થઈ ગયા છે કે જ્યાં ભાજપ કે પછી ભાજપની સાથે એનડીએની સરકાર હોય તેવા રાજ્યોની જો વાત કરવામાં આવે તો આપ મારી પાછળ જુઓ, આપને વધારે સારી રીતે સમજાશે। જે જગ્યાએ કેસરી છે ત્યાં ભાજપની એકલા હાથે સરકાર છે, એટલે એમાં આપ જોશો તો ગુજરાત, રાજસ્થાન, હવે દિલ્હી, મધ્યપ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ આટલા રાજ્યોનો સમાવેશ થાય છે। ભાજપનું જ્યાં જ્યાં ગઠબંધન છે, હમણાં જ મહારાષ્ટ્ર તેઓ જીત્યા છે, ગોવા તેમની પાસે છે। આપ એ સિવાય જુઓ કે આંધ્રપ્રદેશમાં તેઓની ગઠબંધનની સરકાર છે, બિહારમાં છે, ત્યારબાદ મેઘાલયમાં છે, નાગાલેન્ડમાં છે, અને કોંગ્રેસ અને અન્ય જે છે તે આપ જોશો તો જમ્મુ કાશ્મીર, ત્યારબાદ હિમાચલ પ્રદેશ, પંજાબ આમ આદમી પાર્ટી છે, એટલા માટે હવે એક રાજ્ય તેની પાસે વધ્યું છે। કર્ણાટક હમણાં કોંગ્રેસે જીત્યું, ત્યારબાદ કેરળ જુઓ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ જુઓ, એટલે સાઉથના રાજ્યો વધારે। અને મોટે ભાગે આપને જોવા મળશે કે 19 રાજ્યો એવા છે કે જ્યાં ભાજપ અને ભાજપના ગઠબંધનની સરકાર જોવા મળી રહી છે। એટલે આ ભારતીય જનતા પાર્ટીનો ગોલ્ડન ટાઈમ ચાલી રહ્યો છે કે જે દેખાઈ પણ રહ્યો છે। જે પ્રકારના રાજ્યો 19 જેટલા સામે આવ્યા છે કે જ્યાં ભાજપ અત્યારે સત્તારૂઢ છે, ચાહે ગઠબંધનમાં કે ચાહે એકલા હાથે। જો કે